તો દોસ્તો જાણી લો કે અત્યારે રાજ્યના કયા વિસ્તારોની અંદર ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથેનો શરૂ થઈ ચૂક્યો છે ધોધમાર વરસાદ। અત્યારનું તમે લાઈવ સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો, જેમાં દોસ્તો સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢથી લઈ પોરબંદર, દ્વારકા, જામનગરથી રાજકોટના પણ કેટલાય વિસ્તારોની અંદર અત્યારે ધોધમાર વરસાદની ગતિવિધિ શરૂ થઈ ચૂકી છે। અને જાણી લો આગામી 3 કલાકની અંદર હજુ રાજ્યના કયા વિસ્તારોમાં પડી શકે છે ભારે વરસાદ। અત્યારે થોડીવાર પહેલા જ દોસ્તો સાંજ દરમિયાનની ગુજરાત હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અત્યારે આપવામાં આવીને જેમાં દોસ્તો અમુક વિસ્તારોમાં અતિ ભારેના લાગી ગયા ઓરેન્જ એલર્ટ, તો અમુક જિલ્લાઓમાં ભારે વરસાદના લાગી ચૂક્યા છે યેલો એલર્ટ। મોટો બદલાવ થઈ ચૂક્યો છે ને જાણી લો દોસ્તો હજુ માત્ર આજ રાત્રિ જ નહીં, 21 અને 22 જુલાઈના દિવસે પણ રાજ્યના ઘણા પંથકોમાં ખાબકી શકે છે ધોધમાર, અમુક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના। આગાહી બદલી અચાનક અને દોસ્તો વરાપના માહોલમાંથી ફરી ગુજરાત અત્યારે વરસાદના માહોલમાં સમેટાયું છે ને જાણીશું આગામી દિવસોમાં બંગાળના ઉપસાગરમાં નવી એક વરસાદી સિસ્ટમ અત્યારે બની છે ને જેના કારણે ગુજરાત રાજ્યની અંદર વરસાદનો આવશે ભારેથી અતિ ભારે રાઉન્ડ। અંબાલાલ પટેલની આગાહી, આ તમામ અપડેટ દોસ્તો જાણીશું એ પહેલાં તો તમે અમારી આ આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલાં તો દોસ્તો આપને જણાવી દઈએ તો ગુજરાત રાજ્યની અંદર જે 2 દિવસથી મિની વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે, જેમાં બંગાળના ઉપસાગરમાંનું ડિપ્રેશન કે જે રાજસ્થાનના ભાગો ઉપર હતું, અત્યારે આ ડિપ્રેશન દોસ્તો વેલ માર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થઈ ચૂક્યું છે। પરંતુ આજે બપોર પછી આ સિસ્ટમના સક્રિય વાદળાઓએ દોસ્તો સૌરાષ્ટ્રની અંદર તમે અત્યારે જોઈ શકો છો, ખાસ કરીને જૂનાગઢના કેટલાક ભાગોમાંથી અત્યારે ધોધમાર વરસાદના સમાચાર સામે આવી રહ્યા છે ને જેમાં દરિયાના કાંઠાના માંગરોળ, કેશોદ, આ સાથે ગીર સોમનાથના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ તો બીજી તરફ અત્યારે જોઈ શકો છો પોરબંદરના રાણાવાવ, કુતિયાણા, રબારિકા, ખાગેશ્રી, જામજોધપુર, ભાનવડ, આ સાથે જ રાજકોટ લાગુના ઉપલેટા, ધોરાજીથી લઈ કંડોરણા, જેતપુરથી માંડીને અત્યારે હવે પછી જામનગર લાગુના લાલપુરથી અત્યારે કાલાવાડ વચ્ચેના રાજકોટ જામનગરના વિસ્તારોથી માંડી અને ધ્રોલ આજુબાજુ પણ અત્યારે ધોધમાર વરસાદની ગતિવિધિ શરૂ થઈ છે। પશ્ચિમી સૌરાષ્ટ્ર અત્યારે દોસ્તો ધોધમાર વરસાદના સમાચાર અત્યારે આવી ચૂક્યો છે ને જાણીશું આગામી કલાકોની અંદર, જેમાં અત્યારે ગુજરાત હવામાન વિભાગ તરફથી દોસ્તો જે લેટેસ્ટ આગામી 3 કલાકની ટૂંકા ગાળાની આગાહી રજૂ કરી તે જોઈએ। બાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી થોડીવાર પહેલા જ જે લેટેસ્ટ નવી આગાહી નકોર આગાહી આપવામાં આવી, જેમાં દોસ્તો આગામી કલાકોની અંદર ગુજરાતના 7 જિલ્લામાં હવામાન વિભાગે અત્યારે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરી દીધું છે। સિસ્ટમની વધારે પડતી અસર દોસ્તો પશ્ચિમી ગુજરાતના વિસ્તારો ઉપર રહેવાની હતી અને જેને જોતા તમે જોઈ શકો છો કચ્છના આગામી કલાકોની અંદર કેટલાય ભાગોમાં વરસાદની આગાહી જોવા મળી રહી છે, જેમાં મોરબી, કચ્છના તમામ પંથકો, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ, આમ પશ્ચિમી સૌરાષ્ટ્ર અને કચ્છ માટે અત્યારે આ વિસ્તારોની અંદર આગામી 3 કલાક દોસ્તો બની શકે છે ભારે, અને જેમાં અતિ ભારે વરસાદનું ગુજરાત હવામાન વિભાગે અત્યારે ઓરેન્જ એલર્ટ આપી દીધું છે। તો અન્ય ઉત્તર ગુજરાત લાગુથી સૌરાષ્ટ્રના વિસ્તારો, જેમાં રાજકોટના કેટલાય પંથકો, સુરેન્દ્રનગરથી લઈ અને દોસ્તો અમરેલીના વિસ્તારોથી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠાથી ગાંધીનગર, અમદાવાદના કેટલાક સીમિત વિસ્તારો, તો હવે પછી તો મોડી સાંજ અને રાત્રિથી દોસ્તો દક્ષિણી ગુજરાતના કાંઠાના ભાગોમાં પણ, અને જેમાં સુરત, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડના વિસ્તારોની અંદર અત્યારે લેટેસ્ટ દોસ્તો આગામી 3 કલાકની ગુજરાત હવામાન વિભાગે આગાહી કરી છે, જેમાં ભારે વરસાદનું અત્યારે યેલો એલર્ટ હવામાન વિભાગે આપી દીધું છે। આ વરસાદ માત્ર વરસાદ જ નહીં, પરંતુ દોસ્તો જૂનાગઢના દરિયાના કાંઠાથી પોરબંદરના કાંઠાના ભાગોમાં તો ઊંચા મોજા ઉછળી શકે છે, ભારે પવન ફૂંકાઈ શકે છે ને જોઈ શકો છો હવામાન વિભાગે અત્યારે ગુજરાતના જે પણ વિસ્તારોમાં થંડરસ્ટોર્મ એટલે કે વીજળીના કડાકા અને ભડાકા દોસ્તો વીજળી પડવાની પણ સંભાવના હોય, તેથી ખાસ સાવચેત રાખવી અને અમુક વિસ્તારોમાં તો 30 થી 40 કિલોમીટરની ઝડપના પવનો સાથે
હળવાથી મધ્યમ પ્રકારની મેઘ ગર્જના સાથેના હળવા મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી. અને હવે પછી દોસ્તો આપણે મોડલના આધારે જાણી લઈએ કે આગામી જેમાં મોડી સાંજથી માંડી આજ રાત્રિને 21મી જુલાઈના દિવસે ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેશે. તો તમે અહીં જોઈ શકો છો દોસ્તો, આવનારી કલાકોની અંદર સૌરાષ્ટ્રના લગભગ મોટા ભાગના જિલ્લાઓની અંદર વરસાદી વાતાવરણ ઊભું થાય તેવી સંભાવના જોવા મળી રહી છે. ને જેને જોતા આગામી કલાકોની અંદર છૂટા છવાયા સૌરાષ્ટ્રના જેમાં તમે જોઈ શકો છો જામનગર, દ્વારકા, આ સાથે રાજકોટ વચ્ચેના પંથકો હોય તો ગીર સોમનાથ, જૂનાગઢ, આ સાથે જ અમરેલી લાગુના ભાવનગરના કેટલાક વિસ્તારો હોય તો બોટાદ, સુરેન્દ્રનગર અને મોરબી, આ જિલ્લાઓની અંદર આગામી કલાકોની અંદર દોસ્તો જેમાં પશ્ચિમી સૌરાષ્ટ્રમાં તો ભારે વરસાદ પડવાની સંભાવના તમે જોઈ શકો છો દોસ્તો. કચ્છની અંદર અત્યારે ડિપ્રેશનવાળી સિસ્ટમ અત્યારે ઉત્તરીય કચ્છના ભાગો પર વધુ સક્રિય બને તેની સંભાવના છે. ને જેને જોતા ઉત્તરીય કચ્છના ગામડાઓ તો રણ આજુબાજુના વિસ્તારો જેમાં તમે જોઈ શકો ખાવડા, ધોળાવીરા, લોડરાણી, રાપર, મનફરા, અડેસરથી લઈ નિરોણાથી લઈ ગાંધીધામ, માંડવી, મુન્દ્રા, ભુજના વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર દોસ્તો હજુ પણ આ વિસ્તારો માટે ભારે કલાકો બની શકે છે. ને જેમાં વીજળીના તીવ્ર કડાકા અને ભડાકા સાથે આ વિસ્તારોમાં ખાબકી શકે છે ભારે વરસાદ. અહીં તમે ગાજવીજની આગાહીનો નકશો પણ તમે જોઈ શકો છો જેમાં મોડી સાંજ દરમિયાન તો મધ્ય ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવશે. ને જેમાં અમદાવાદના અમુક સીમિત વિસ્તારો, નડિયાદ, ખંભાત, સુરેન્દ્રનગર, વિરમગામ, આ સાથે જ તમે જોઈ શકો છો મહેસાણા આજુબાજુના ગાંધીનગરથી લઈ અને દોસ્તો વધુ પડતી સંભાવના અત્યારે ઉત્તર ગુજરાતના એ લાગુના સૌરાષ્ટ્રના પંથકો જેમાં તમે જોઈ શકો પાટણના એમાં પણ સંતલામપુર આજુબાજુ તો તીવ્ર ગાજવીજ સાથે વરસાદ મોડી સાંજ દરમિયાન પડી શકે છે. ને જેમાં બનાસકાંઠાના ફરી કેટલાય ગામડાઓની અંદર છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ પડશે. આ સાથે જ મહેસાણા આજુબાજુના કુડાથી મોરબી, સુરેન્દ્રનગરના પંથકોથી લઈ અને દોસ્તો ખાસ કરીને તમે જોઈ શકો છો આજની રાત્રિ દરમિયાન મધ્ય ગુજરાત લાગુના દક્ષિણી ગુજરાતના દરિયાના કાંઠાના ભાગોમાં ઝાપટાનું પ્રમાણ વધી શકે. દક્ષિણ ગુજરાતની અંદર તમે જોઈ શકો છો વલસાડ, બિલીમોરા, નવસારીથી લઈ અને દોસ્તો મોડી સાંજથી રાત્રિના સમયગાળા દરમિયાન સુરત, ભરૂચ, આ સાથે જ દહેજ, ખંભાત આજુબાજુના જંબુસર, આમોદથી વડોદરા, આણંદ, તારાપુર, આ સાથે ડાકોર, મહેમદાબાદથી ચાંપાનેર સુધીના પંથકોથી લઈ ભાવનગરના દરિયાના ઘોઘા કાંઠાના ભાગોની અંદર દોસ્તો હળવો મધ્યમ ઝાપટા સ્વરૂપેનો વરસાદ પડે તેવી સંભાવના. આ સાથે જ સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને ભાવનગરના દરિયાના કાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાથી લઈ અને હળવા મધ્યમ વરસાદની સંભાવના જોવા મળી રહી છે. તો દોસ્તો આગામી કલાકોની અંદર એ જ પ્રમાણે ફરી આપને જણાવીએ તો સૌરાષ્ટ્રના એમાં પણ પશ્ચિમી સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર ભારે વરસાદ તો બાકીના અન્ય વિસ્તારોમાં હળવો મધ્યમ છૂટો છવાયો તમામ વિસ્તારોમાં વરસાદ તો મધ્ય ગુજરાત સિવાયના તમામ પૂર્વ ગુજરાત સિવાયના ભાગોમાં વરસાદની સંભાવના જોવા મળી રહી છે. તમે દોસ્તો 21મી જુલાઈની વહેલી સવારે જોઈ શકો છો ખાસ કરીને ઉત્તરી ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણથી લઈ મહેસાણાથી આણંદ, અમદાવાદ, ખેડા, ગાંધીનગરથી લઈ વડોદરા, ભરૂચના પટ્ટાની અંદર દોસ્તો વહેલી સવાર દરમિયાન 21મી જુલાઈએ અમુક વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના. તો બીજી તરફ દોસ્તો તમે આગામી કલાકોની અંદર જેમાં હજુ પણ રાજ્યની અંદર 24થી લઈ અને 36 થી 48 કલાક સુધી આ ડિપ્રેશનની અસર જોવા મળે તેવી સંભાવના છે. કારણ કે અહીં તમે સિસ્ટમનું લોકેશન જોઈ શકો છો. પાકિસ્તાન અને રાજસ્થાનના ભાગો ઉપર આ ડિપ્રેશનવાળી સિસ્ટમ જોવા મળી રહી છે ને જેની અસર અરબી સમુદ્ર સુધી આ સિસ્ટમ લંબાયેલી જોવા મળી રહી છે. જેના કારણે ગુજરાત રાજ્યની અંદર દોસ્તો હજુ 21મી જુલાઈ અને 22મી જુલાઈના દિવસે પણ સૌરાષ્ટ્રના છૂટા છવાયા ઘણા ભાગોથી લઈ કચ્છના અને ઉત્તર ગુજરાતના અમુક સીમિત વિસ્તારોની અંદર હળવો મધ્યમ વરસાદ પડી શકે છે. દોસ્તો અત્યારે આઈએમડી તરફથી સક્રિય સિસ્ટમો અંગેનું જે બુલેટિન જાહેર કરવામાં આવ્યું તે બતાવીએ તો દોસ્તો રાજસ્થાનના ભાગો ઉપર જે ગઈકાલ સુધી ડિપ્રેશન હતું તે આજે નબળું પડી અને જોઈ શકો છો આ પાકિસ્તાન રાજસ્થાનના ભાગો પર વેલ માર્ક લો પ્રેશરની અંદર જોવા મળી રહ્યું છે. આ સિસ્ટમનું સર્ક્યુલેશન અરબી સમુદ્રમાંથી ભેજ ખેંચી અને ગુજરાતના અત્યારે સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદ આપી રહ્યું છે. ત્યારે
જોઈ શકો છો બંગાળની ખાડીની અપડેટ આવી છે દોસ્તો, જેમાં બંગાળના મધ્ય ભાગ ઉપર અત્યારે નવી એક લો પ્રેશર વરસાદી સિસ્ટમ તૈયાર થઈ છે તેવું ભારતીય હવામાન વિભાગે દોસ્તો નવું નક્કોર જાહેરાત કરી છે. વધુમાં દોસ્તો તમે એ પણ જોઈ શકો છો ગુજરાત હવામાન વિભાગે 21, 22, 23 તારીખથી માંડી અને 25 તારીખ સુધી રાજ્યની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. તો બીજી તરફ 26મી જુલાઈથી ફરી ગુજરાત રાજ્યમાં વરસાદના જોર વધવાની આગાહી કરી છે. ખાસ કરીને આજ રાત્રિ દરમિયાન દોસ્તો હવામાન વિભાગની આગાહી છે, જેમાં કચ્છ, મોરબી, રાજકોટ અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ તો આગામી કલાકો હજુ, જેમાં જામનગર, દ્વારકા, પોરબંદર અને જૂનાગઢના ભાગોમાં અતિ ભારે વરસાદનું અત્યારે ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે રાત્રિ માટે પણ આપી દીધું છે. અને તમે દોસ્તો 21 જુલાઈની આગાહીમાં પણ જોઈ શકો છો, જેમાં ભાવનગર, અમરેલીથી માંડી રાજકોટ, જૂનાગઢથી લઈ ચોટીલા, મધ્ય ગુજરાતના ભાગોમાં પણ 21 જુલાઈના દિવસે ધોધમાર વરસાદ પડે. તો 22 તારીખે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. આમ દોસ્તો રાજ્યમાં હજુ આગામી 2 દિવસ સુધી વરસાદની સંભાવના. તો 23 તારીખે દક્ષિણ ગુજરાતમાં, 23-24 તારીખથી રાજ્યમાં વરસાદની ગતિવિધિ થોડી ઓછી થાય, પરંતુ 26 તારીખથી ફરી તમે જોઈ શકો છો બંગાળના ઉપસાગરમાં બનેલું અત્યારે જે લો પ્રેશર છે અને અત્યારના સક્રિય સિસ્ટમો સાથે તમે લાઈવ સેટેલાઇટ પિક્ચર જોઈ શકો, જેમાં રાજ્યની અંદર બંગાળના ખાડી 20મી જુલાઈથી ફરી ગુજરાત રાજ્યની અંદર દોસ્તો બંગાળના ઉપસાગરમાંની ભારેથી અતિ ભારે વરસાદવાળી વરસાદી સિસ્ટમ આવશે. 28, 29 અને 30 તારીખ ફરી ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છની અંદર જળબંબાકાર કરે તેવો વરસાદનો રાઉન્ડ આવે તેવું આગોતરું એંધાણ. અને હવે અંતે દોસ્તો તમે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ અત્યારની નવી નકોર આગાહી જાણી લો. અંબાલાલ પટેલે આજે રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામવાને લઈ તો 21 અને 22 દરમિયાન પણ રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ, તો અમદાવાદમાં પણ વરસાદી ઝાપટા પડવાની તેમણે આગાહી કરી છે. વધુમાં તેમણે દોસ્તો જુલાઈ મહિનાના અંતિમ દિવસોની સાથે 6 થી 10 ઓગસ્ટની વચ્ચે પણ ભારે વરસાદનો રાઉન્ડ આવે તેવી સંભાવના વ્યક્ત કરી છે. અને અંબાલાલ પટેલે અત્યારે દક્ષિણીય ચીન, વિયેતનામ કાંઠાના ભાગોમાં જે વાવાઝોડું જોવા મળી રહ્યું છે તે વાવાઝોડું સિસ્ટમના ફોર્મમાં બંગાળની ખાડીમાં આવે અને બંગાળની ખાડીનીમાંથી ફરી આપણા ગુજરાત સુધી એ સિસ્ટમ આવે તેવી સંભાવના છે, ને જેના કારણે આગામી દિવસોમાં હજુ જુલાઈના અંતિમ અને ઓગસ્ટ મહિનાની અંદર વરસાદના રાઉન્ડો આવે